મિત્રો યુનિટ 3 પાર્ટ 2 તો આપણે વાત કરી હતી કે ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. આ મુદ્દામાંથી તમે પોતાની જાતને રિએક્ટ કેવી રીતે આપો છો. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ થિંગ. તમને કોઈ વસ્તુ હોય તો કે થિંગ્સ હોય એના ઉપર ધ્યાન ધરવામાં તકલીફ છે. બીજો મુદ્દો છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ વારંવાર એમ કે ઓછી થઈ જાય છે. ત્રીજો મુદ્દો છે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ. તમારા મગજમાં લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ હોય બટ કેન નોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ, પરંતુ તમે ચોક્કસ એને વિચારમાં પરિવર્તિત કરી શકતા નથી. ચોથો મુદ્દો છે you are often undecided these days and thing is untypical for you. ઘણા સમયે એમ કે તમે અનડિસાઇડેડ, ડિસાઇડ એટલે નિર્ણય કરવો અને અનડિસાઇડેડ એટલે અનિર્ણાયક સ્થિતિમાં તમે આવી જતા હોય એવું બન્યું છે. નેક્સ્ટ મુદ્દો છે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમે કેટલીક વાર કોઈ કાર્યને એમ કે લાંબા સમય સુધી કરતા રહો છો. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે ખરેખર ઓછા સમયમાં થઈ જવું જોઈએ પણ એ વધારે સમય લઈ લે એવું બન્યું છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા કે કાર્ય કરવા શરૂઆત કરી હશે પરંતુ પૂર્ણ નહીં કરી શક્યા હોય આવું બન્યું છે. આમાંથી ઘણી બધી ઘટનાઓ કે અનુભવો તમારા જીવનમાં થયા હશે. તો હવે આપણે નેક્સ્ટમાં જોઈએ કે લેખક શું કહે છે. ઇફ યસ, જો આ બધાનો જવાબ યસ હોય તો ધેન ઇટ ગીવ્સ એ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. જો આવું બધું બન્યું હોય તો એનો અર્થ શું છે કે આપણામાં મેન્ટલ સ્ટ્રેસ છે. આપણે કોઈ કાર્ય લઈએ અને પૂર્ણ ન કરી શકીએ, વચ્ચે ભૂલી જઈએ, ખરા સમયે આપણને જે માહિતી છે યાદ ના આવે, આવું બધું બન્યું છે. કોઈ ધ્યાન આપવામાં આપણને તકલીફ પડે તો એનો શું થયો કે આપણામાં મેન્ટલ સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે. ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ. જેટલું સારી રીતે આપણા સ્ટ્રેસ સાથે આપણે એમ કે એની સાથે પનારો પાડીશું એટલે કે એની સાથે કામ કરીશું, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો આપણે સ્ટ્રેસ સાથે જેટલું સારી રીતે વર્તન કરી શકીશું તો સામે આપણે મેન્ટલ કેપેસિટી બગડશે નહીં. અને મેન્ટલ કેપેસિટી એટલે ધ લેસ મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો તણાવની અસર તમારા ઉપર થવા નહીં દો તો તમારી મેન્ટલ કેપેસિટીને ઓછામાં ઓછી રીતે બગડશે એટલે કે તમે એને બગડતી અટકાવી શકશો. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ એન્ડ rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. તો અહીંયા કહે છે કે the following exercise. હવે આ પાઠની અંદર કેટલીક એક્સરસાઇઝ આવે છે. તે એક્સરસાઇઝ છે they will help you. તે આપણને મદદરૂપ થશે. શાના માટે? build better stress resilience. resilience એટલે સ્પીડી રિકવર ફ્રોમ પ્રોબ્લેમ્સ. કોઈ પણ સમસ્યામાંથી ઝડપથી પોતાની જાતને બહાર લાવવી. તો આ એક્સરસાઇઝ છે, કેટલીક કસરતો, તે કસરતો આપણને સ્ટ્રેસવાળી તણાવભરી સ્થિતિમાંથી બહાર લાવવા મદદરૂપ થશે. એન્ડ રીબેલેન્સ અને આપણી શરીરમાં બેલેન્સ લાવી દેશે. યોરસેલ્ફ ઇન યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. કોઈ સ્ટ્રેસના કારણે આપણી મેન્ટલ કેપેસિટી ઉપર અસર થઈ છે જેના કારણે આપણે બેલેન્સ ગુમાવી બેઠા છીએ કે હવે મારે શું કરવું, ટુ બી ઓર નોટ ટુ બી જેવી સ્થિતિ થઈ છે. તેવા સમયે તમારી કેટલીક આ એમ કે એક્સરસાઇઝ છે જે તમને મદદરૂપ થશે. તો આપણે એક્સરસાઇઝ તરફ આગળ વધીએ. પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું બંધ કરવું. તો વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ટાસ્ક એટલે વર્ક. જ્યારે કોઈ કાર્ય હોય અને એનું પ્રેશર્સ અને કામ પૂરું કરવાનું, સારી રીતે પાર પાડવાનું, જેમ પરીક્ષા છે તો પરીક્ષા આવી તો પરીક્ષા આપવી, પરીક્ષામાં પાસ થવું, તે પ્રેશર છે. તો ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ. જ્યારે કામ અને એનું દબાણ આપણા ઉપર જ્યારે વધી જાય, ધીમે ધીમે જેમ જેમ દિવસો નજીક આવે એમ પ્રેશર વધતું જાય, એવી જ્યારે જેમ જેમ પરિસ્થિતિ થતી જાય, માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. અને જેમ જેમ
કામ પૂરું કરવાના દિવસો નજીક આવતા જાય તેમ આપણા ઉપર ગોઈંગ ટુ ઓવર થિંકિંગ, આપણે વધારે પડતું વિચારવા લાગીએ. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને મનમાં તમને આવો વિચાર આવે, આઈ વિશ ધેર વોઝ એ સ્વિચ ઇન માય હેડ that I could flick and turn off all the thoughts going around in my mind. તો એ વખતે મનમાં આપણને વિચાર આવે કે જો મારી જોડે એક સ્વિચ હોય હેડ ઉપર કે જે could flick and turn off all the thoughts, જેને બંધ કરીને બધા વિચારોને બંધ કરી દઉં, going around in my mind, મગજમાં જતા બીજા બધા ખોટા વિચારો છે કે જે પ્રેશર દબાણ ઉત્પન્ન કરે છે, સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે, એવા વિચારોને બંધ કરી દઉં. It is not that easy. આ સરળ નથી. There is a technique to help yourself during the problem of overthinking. પણ જ્યારે આપણું આવું ઓવરથિંકિંગની આપણા મગજમાં જુદા જુદા વિચારો કોઈ પ્રવૃત્તિ માટે આવે જ જતા હોય તેવા સમય માટે એક આ એક્સરસાઇઝ છે. શું કરવાનું? તો સે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન પોતાની જાતને સતત કહેતા રહેવાનું, I have no expectations and I will deal with whatever happens when it happens. તો પોતાની જાતને એક કયું વાક્ય કહેવાનું કે I have no expectation, મારી કોઈ અપેક્ષાઓ નથી, and I will deal with whatever happens when it happens. whatever happens, જે થશે તે અને જ્યારે પણ થશે તે ત્યારે એની સાથે હું ડીલિંગ કરી લઈશ અને હું પાર પાડી લઈશ. એક આવો વિચાર કરવાનો. When you think about the stressful day that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that, A and B needs to get sorted out as well. I do not know how I am going to do it all. I won't even have time to eat. તો અહીં આપણને વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે, જ્યારે આપણને એમ હોય કે કોઈ આખો દિવસ ખૂબ જ પ્રવૃત્તિમાં જાય ત્યારે આપણને એવો મનમાં વિચાર આવે દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે ખબર છે કે આજે આપણે ઘણા બધા કામ છે, તો યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, ત્યારે મગજમાં વિચાર આવે કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે આટલું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. અહીંયા એક્સ વાય ઝેડ શું લખ્યું છે? આ એક કામ, આ બીજું કામ, ત્રીજું કામ, એમ કામની લાઈન આખી લાગેલી છે. એટલે કે મનમાં વિચાર આવે કે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ, મારે તો આ કામ કરવાનું છે, પેલું કરવાનું છે, એ પૂરું થઈ જાય એટલે પેલું કરવાનું છે. એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, પેલા બીજા પણ આ એ અને બી નામના કામ છે મારે કરવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, અને મનમાં વિચાર આવે કે મને સમજાતું જ નથી કે આ બધું હું કેવી રીતે કામ કરી શકીશ. I won't even have time to eat. આજે તો મને ખાવાનો પણ ટાઈમ મળશે નહીં. આવું સતત રોજે રોજ વિચારો આવતા હશે. બેઝિકલી the day hasn't even started but you are already in tease. હજી તો દિવસ શરૂ પણ થયો નથી અને you are in a tease. tease એટલે સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ. હજી તો દિવસ શરૂ થવાનો છે, દિવસ દરમિયાન કામ કરવાના છે, પણ પેલો મનમાં વિચાર આવે કે મારે આટલા બધા કામ કરવાના છે, જેના કારણે તમારી જે સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ, આપણી નર્વસનેસ શરીરની અંદર આવી ગઈ કામની યાદી જોઈને. What is happening is that your mind is racing ahead of you and anticipating. તો આવું થવાનું કારણ શું? કે આપણું માઇન્ડ છે ઇટ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, આપણાથી આગળ ચાલી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ, એન્ટિસિપેટ એટલે ધારણા કરી રહ્યું છે. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. એ આપણું મગજ આગળથી ધારણા શું કરે છે કે કેટલા તમે થાકી જશો, કે તણાવ આવી જશે. ક્યારે? યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. આ બધા કામ પૂરા થશે ત્યારે તમારી સ્થિતિ શું હશે, કેટલા થાકી ગયા હશો, કેટલો તણાવ આવી ગયો હશે, આવું મગજ વિચારી લે છે. અને વિચારે છે ને એ આપણે પહેલાં કામ શરૂ થતાં પહેલાં વિચારી લઈએ છીએ, એટલે આપણામાં નર્વસનેસ, ટીઝની સ્થિતિ આવી જાય છે. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટેડ વીકનિંગ યોર એનર્જી. અને આવા ફ્રેન્ટિક, આભાસી આપણા જે વિચારો છે કે આવું થશે એ આપણે આપણા શરીરમાં શું શરૂ કરી દે છે? વીકનિંગ યોર એનર્જી. આપણી ઉર્જાને, આપણી શક્તિને નબળી પાડવાનું શરૂ કરી નાખે છે. એને એઝ અ રિઝલ્ટ
You are entering into a busy day with only half of your normal energy. ખરેખર તો પૂરેપૂરી એનર્જીથી કામ કરીએ તો વહેલું પૂરું થઈ જાય એવું હતું, પરંતુ હવે તો આપણા મગજના જે વિચારો આવ્યા જેનાથી આપણી એનર્જી ઓછી થઈ ગઈ અને હવે આપણે કામ બીઝી કામ દિવસ દરમિયાનનું કરવા, બિઝી ડે છે એના કામ પૂરા કરવા માટેની શરૂઆત કરી રહ્યા છીએ. અને કેવી રીતે? અડધી તાકાતથી. ધેન વેન યુ એન્ડ અપ shattered at the end of the day, અને જ્યારે દિવસ પૂરો થશે ત્યારે you seem to have proved that you were right all along. અને દિવસ પૂરો થાય એટલે સ્વાભાવિક છે કે અડધી એનર્જીથી કામ કર્યું, મોડું થયું હશે, થાક્યા હશો, અને પછી આપણે પોતાની જાતને સાબિત કરીશું કે ખરેખર મેં વિચાર્યું હતું એવું જ થયું. You had a dreadful day. શું વિચાર્યું હતું? તમારું dreadful day છે. and you feel physically drained, અને શારીરિક રીતે નીચોવી ગયા હશો, એટલે પોતાની બધી એનર્જી ધોવાઈ ગઈ હશે, નાશ પામી હશે. એવી દિવસના અંતે પરિસ્થિતિ હશે એવું વિચાર્યું હતું, તો એવું જ અંતે થયું. કેમ? કારણ કે જે તમે શરૂઆતથી વિચાર કર્યો કે આજનો મારો દિવસ કેવો છે, ફૂલ જ ઘણા બધા કામથી ભરપૂર છે, એક્સ વાય ઝેડ ઘણા બધા કામ કરવાના છે, એટલે તમારી એનર્જી એના વિચારથી જ અડધી થઈ ગઈ. અને અડધી એનર્જીથી પછી કામ કર્યું એટલે તમે તમારી પરિસ્થિતિ પોતાની તાકાત પ્રમાણે કામ કરી શક્યા નહીં. તો આપણે હંમેશા ગમે તેટલા કામ હોય પણ એના બાબતે એમ કે એન્ટિસિપેટિંગ ટાયર્ડનેસ કે સ્ટ્રેસને વિચાર કર્યા વગર કામ જો કરીશું તો સારામાં સારું થશે. આવું જ જીવનમાં પણ થાય. કોઈ મેચ છે, દાખલા કે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા. હવે ઓસ્ટ્રેલિયાની સારી ટીમ છે એવું માનીને જો બાંગ્લાદેશ ઉતરશે મેદાનમાં તો એ સ્ટ્રેસના કારણે એમ કે પોતાની પૂરી એનર્જીથી કામ કરી શકશે નહીં, અને એ પૂરી એનર્જીથી કામ નહીં કરે એટલે શું થશે? જે પરિણામ મળવાનું છે એને જે એન્ટિસિપેટિંગ કર્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામે આપણો ધબડકો થશે, તે ધબડકો જ થશે. અને જો એને આવા સ્ટ્રેસ વગર જો કામ કર્યું હોત તો વધારે સારી રીતે કામ કરી શક્યા હોત.